ખેંચીને લાવ્યા એ ઘઉં છે, એ પાણી જોયું અને આને છે એ ઉગ્યાને. નમસ્કાર ખેડૂત મિત્રો, વિડીયોની અંદર સ્વાગત છે. હવે મિત્રો આજે વાત કરવાની છે ઘઉંના પાક વિશે. જો હું તમને ઘઉંનો પાક બતાવું છું, પહેલાં આખું મારું ખેતર વાડી છે એ બતાવી દઉં હું તમને કઈ રીતના અમારા ઘઉં વાવેલા છે. પછી હું તમને ડિફરન્સ બતાવું છું, ઘઉંને અમુક છોડ કેમ નથી વધ્યા એનો હું ડિફરન્સ બતાવું છું. આ છે મોટા ઘઉં છે અને આ બાજુ છે થોડાક નાના છે, કેમ કે આ ઘઉં અને આ ઘઉં જો વિડીયોમાં ધ્યાનથી જોશો ને તો જ ખબર પડશે. આ ઘઉં ત્યાર પછી આ રહ્યા એમાં ડિફરન્સ છે. હવે ડિફરન્સ શું છે ને એ હું તમને બતાવું છું. જો આપણે ઘઉંને ખેંચવાનો છે આમ ધીમેથી, અને આપણે પિયત આનું મૂળ કેવું છે ને એ તમે જોઈ જુઓ. ડિફરન્સ શું છે ને એ હું તમને બતાવું છું. આ ઘઉંને ખેંચી લો, પાણીમાં ધોઈ નાખવી. આ છોડ છે ને આમ ગણો ને તો નાનો છે. હવે અને આપણે ખુરશી ઉપર મૂકી દઈશું. વિડીયોમાં હું તમને બતાવીશ. હવે છે ને આપણે આ મોટા ઘઉંને ખેંચવા જવાના છે. અહીંથી લઈ લેવી, બરોબર. આ બીજા પાળિયાના અને આપણે પાણીમાં ધોઈ નાખશું. છે ને આપણે ભાઈ આવી રીતના આપણે આ બધું ક્યારેક ક્યારેક પ્રયોગ કરતા હોય ને તો ભાઈ ખબર પડે ખેતીમાં કે કેમ સફળતા મળે છે. બાકી તો એગરાવાળા દવાઓવાળા ખેડૂતને બિચારાને છેતરતા જ આવે છે. હવે તમે જુઓ, આપણે અત્યારે ખેંચીને લાવ્યા એ ઘઉં છે અને આ છે પહેલાંના. હવે તમે જુઓ, ખાલી ડિફરન્સ જુઓ ઘઉંની અંદર કેટલું ડિફરન્સ છે. આ ઘઉં અને આ ઘઉં ને આ ઘઉં બંને એક સાથે જ વાવેલા છે. હવે હું ખુરશી ઉપર બેસીને પછી તમને સમજાવું શું વાંધો છે. જો આ ઘઉં રહ્યા ને એ એક દિવસે જ વવાણેલા છે, એક દિવસે જ પિયત આપેલું છે. આને પણ એક દિવસે જ પિયત આપેલું છે. વાંધો કાંઈ નથી, કોઈ પણ બધી ટ્રીટમેન્ટ સરખી જ છે. ખાલી ડિફરન્સ એટલો છે કે આ ધોરિયો હાલે છે. આમાં આ ઘઉં રહ્યા ને એ 10 દિવસ પહેલાં અહીંયાથી ધોરિયામાંથી આમ પાણી જતું હતું, એટલે શેરડી પાવા માટે પાણી હાંકતા હતા. તો આ ઘઉં છે ને એ થોડા આ ધોરિયામાં કાસા પી ગયા છે, એટલે આ નાના રહી ગયા. અને આ ઘઉં રહ્યા ને એ કાસા પીધા નહોતા, ફૂલ કડકાઈ ગયા હતા અને ફૂટ જમીનની અંદર આવી ગઈ હતી, એટલે છે આ ઘઉં મોટા થઈ ગયા. તો કહેવાનો ભાવાર્થ કે ખેતીની અંદર જો આપણને ખબર ન હોય ને ઘઉંને કાસા પાઈ દેવી ને તો આટલો બધો ફેરફાર રહેતો હોય છે. જો હું તમને બતાવું, આ છોડ છે ને એ પિયતની સમયે જ્યારે જરૂરિયાત હતી ને ત્યારે જ આ છોડને પાણી મળ્યું, એટલે તેનો વિકાસ જુઓ. અને આ છોડનો વિકાસ તમે જુઓ, આ છોડ છે ને કાસો પી ગયો હતો. તો મિત્રો આ હતી આજની ઇન્ફોર્મેશન. અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. આ તો ખાલી એમ હતું કે લાઈવ આજે આવો ડેમો હું બનાવી અને ખેડૂતોને માર્ગદર્શન આપું. કારણ કે આપણી ચેનલની અંદર છે ને ભાઈ આવા માર્ગદર્શનના જ વિડીયો જોવા મળશે, કેમ કે હું ખુદ ખેડૂત છું અને અલગ અલગ પ્રયત્નો કરતો આવું છું. જો હું તમને આ બતાવું છું, ખાલી તમારી સામે નજરની સામે જ જોવો. આ ઘઉં કાસો પી ગયો હતો અને આ છે એ કાચું પાણી નહોતું પીધું, એટલે ઘઉંને 20 દિવસ પછી પાણી જોયું. અને આને છે એ ઉગ્યાને માથે જ પછી પાણી આવી દીધું. ઉગાડીને પછી પાણી બીજી વખત આપવામાં આવે એને કડકાવા દેવો પડે છે, પણ આમાં કડકાણો નથી, એટલે છે એ વિકાસ થયો નહીં. આવું બધું ખેડૂતને થતું હોય છે અને વિકાસ પૂરતો થતો નથી. તો મિત્રો ખેડૂત હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઇક કરી દો. એક નવા અને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે કાલે મળીશું. ધન્યવાદ.